વિશ્વ વિહાર જૂન 2025 આજની વાત જન્મ શતાબ્દીના પ્રારંભે લેખન કુમારપાળ દેસાઈ પઠન અશ્વિન આણદાણી. મુંબઈના એરપોર્ટ પર ઉતરીને મોટરમાં મારો સામાન મૂકું એટલે તરત જ ડ્રાઈવર સોમદેવ બોલી ઉઠે, સાહેબ પહેલાં આપણે રાઇટર દીદીને ત્યાં જવાનું છે ને? અને પછી ધીરુબેનને ત્યાં જઈએ અને નાસ્તો તથા આઈસ્ક્રીમ સાથે નિરાંતે વાતો થાય. એક સમયે એમના મનમાં મોટી દ્વિધા કે મુંબઈ છોડીને હું અમદાવાદ આવું તો અમદાવાદમાં મને ગમશે ખરું? મુંબઈમાં એકાદ ફ્લેટ ખરીદીને રહેવાનો વિચાર કરતા હતા, પણ એમ કરવા જતાં થનારી શક્ય મુશ્કેલીઓની ચિંતાને કારણે એમણે એ વાત મુલતવી રાખી અને પછી તો હું અમદાવાદ આવું એટલે તરત જ એમનો ફોન આવે કે મારા બધા પુસ્તકો એકઠા કરું છું અને એના બોક્સ વિશ્વકોશમાં મોકલાવું છું. વિશ્વકોશના એક અલાયદા ખંડની સઘળી વ્યવસ્થા કરી અને સાથોસાથ ધીરુબેનને માટે એક અલાયદી રૂમ પણ ફાળવી દીધી. પ્રમાણમાં વૃદ્ધ થઈ ગયેલી વ્હીલચેર પણ બદલી નાખી અને ભવનમાં પ્રવેશવા માટેનો રસ્તો પણ રિપેરિંગ કરીને તૈયાર કરી દીધો. પછી તો વિશ્વકોશમાં તેઓ એવા એકરૂપ થઈ ગયા કે હંમેશા કહેતા, અહીં મને મારું ઘર મળી ગયું. એમણે સહુને સ્નેહ આપ્યો અને સહુનો સ્નેહ મેળવ્યો. બાહ્ય જગત પ્રત્યે અપાર સ્નેહ, પરંતુ એટલું જ આંતરજગતમાં ઊંડું અધ્યાત્મ. અને એમના અધ્યાત્મની વાત કહું તો એમણે મને એક પોસ્ટકાર્ડ બતાવ્યું. એના પર 29/5/1940ના દિવસે લખાયેલી એક કવિતા હતી, જે પાલિતાણા મુકામે લખાયેલી હતી. ધ્યાન મગ્ન પ્રશાંત પ્રભુની પ્રતિમા નયને રમે, કોમળ શીતળ કાંતિ વડે મુજ ત્રિવિધ તાપ હરે, દર્શન માત્રથી દુઃખ હરંત હે આદિશ્વર અનંત, મૂર્તિ તમારી હૃદયે વસે તો જીવન બને આ ધન્ય. 1926ની 19મી મેએ જન્મેલા ધીરુબેને એ કવિતા 14 વર્ષની વયે લખી હતી. તેઓ પાલિતાણામાં આવેલા શ્રી શત્રુંજય તીર્થ પર ગયા હતા અને એ તીર્થના મૂળ નાયક એટલે કે મુખ્ય ભગવાન આદિશ્વર ભગવાન એટલે કે ભગવાન ઋષભદેવની મૂર્તિ જોઈને એમણે આ કવિતા લખી હતી. આ કવિતા વાંચતા મને આનું પારાવાર આશ્ચર્ય થયું. સવિશેષ તો જૈન ધર્મ સાથેનો એમનો આટલો બધો પરિચય હશે તેની મને કલ્પના પણ નહોતી. કોઈપણ ધર્મના ક્રિયાકાંડમાં એમને રસ નહીં. રસ હતો એમને માત્ર એમાં રહેલી ભાવના અને એના ગર્ભિત અધ્યાત્મમાં. હજી મારું આશ્ચર્ય શમે તે પૂર્વે મને મિત્રાબેન પટેલે નવકાર મંત્ર વિશેની બીજી કવિતા પણ આપી. આ કવિતા એમણે કોઈ કવર પર લખી રાખી હતી. ધીરુબેનની પાસે કોઈ કાગળ હોય તો તેના પર કવિતા લખે, કોઈનું કવર આવ્યું હોય તો તેની પાછળ કવિતા લખે. વિચારીએ કે એ સર્જનનો ધોધ કેવો હશે કે જે તત્કાળ પ્રગટ થયા વિના રહી શકતો નહીં હોય. એમનું શ્રી નવકાર મહામંત્ર વિશેનું કાવ્ય તો કોઈ ધર્મભાવનાથી પૂર્ણ એવા કાવ્ય જેવું છે. અરિહંત એટલે જગતના કામ, ક્રોધ, મદ અને મોહને હણનારા, શુક્લ ધ્યાનમાં રહેનારા એવા અરિહંત પાસે તેઓ આત્મજ્ઞાનમાં સ્થિર દૃષ્ટિ પ્રાપ્ત થાય તે માટે કરુણાની મંગલમય વૃષ્ટિની ભાવના સેવે છે. આ રહ્યું તે કાવ્ય. જેને રોમ રોમ નવકાર તેને વ્યાપે નહીં વિકાર, નડે નહીં સંસાર જીન મૂર્તિમાં ચિત્ત રમે, પ્રભુ ચરણે તે તો નિત્ય રમે. શુક્લ ધ્યાનમાં રહે નિરંતર, શાંત સદા જેનું છે અંતર, જેને રોમ રોમ નવકાર તેને વ્યાપે નહીં વિકાર. કામ ક્રોધ મદ મોહ લોભ વળી મત્સરનો નહીં લેશ, અરિહંત પ્રભુએ હણ્યા સર્વને મટ્યો જગતનો ક્લેશ, જેને રોમ રોમ નવકાર તેને વ્યાપે નહીં વિકાર. આયુ સ્વાસ્થ્ય ને શ્રી સમૃદ્ધિ, સ્નેહ ભાવમાં હોજો વૃદ્ધિ, આત્મજ્ઞાનમાં સ્થિર હો દૃષ્ટિ, કરુણાની મંગલમય વૃષ્ટિ, જેને રોમ રોમ નવકાર તેને વ્યાપે નહીં વિકાર. નાની વયે ધીરુબેનને રમણ મહર્ષિની કૃપાદૃષ્ટિ પ્રાપ્ત થઈ હતી. એમના માતા ગંગાબેન સાથે લાંબી મુસાફરી કરીને
તેઓ રમણ મહર્ષિના આશ્રમે ગયા હતા. ટ્રેનની લાંબી મુસાફરીથી થાકી ગયેલા ધીરુબેન હજી સામાન મૂકે છે ત્યાં એમના માતા ગંગાબેને એમને કહ્યું, ચાલો પહેલાં રમણ મહર્ષિજીના દર્શન કરી આવીએ. ધીરુબેનને જરા અકળામણ સાથેનો અણગમો આવ્યો. આવી લાંબી મુસાફરી કરીને થાકીને લોથપોથ થઈ ગયા હોઈએ, પછી થોડો આરામ કરીને જઈએ તો વધારે સારું. પરંતુ માતાના કહેવાથી તેઓ ગંગાબેન સાથે દર્શનાર્થે ગયા. શ્રી રમણ મહર્ષિનું દર્શન કરતી વખતે એક અત્યંત ભિન્ન અનુભવ થયો. તરફ પ્રકાશ વર્ષા થઈ રહી હોય એવું લાગ્યું. પોતાની આંતરચેતનાને થયેલા આ અનુભવની ભાગ્યે જ કોઈને વાત કરતા, પરંતુ વિશ્વકોશમાં આવ્યા ત્યારે પહેલાં એમણે મને શ્રી રમણ મહર્ષિની છબી આપી અને પછી રમણ મહર્ષિના પુસ્તકો ગુજરાતી ભાષામાં પ્રકાશિત થાય એ માટે એમણે અથાગ પ્રયત્ન કર્યા. તિરુવન્નામલઈના શ્રી રમણાશ્રમના સંચાલકોએ ઠરાવ્યું હતું કે શ્રી રમણ મહર્ષિના પુસ્તકોનું આશ્રમ દ્વારા જ પ્રકાશન કરવું, જેથી સૌને અધિકૃત માહિતી મળે. ધીરુબેનને આ કામ સોંપવામાં આવ્યું હતું. એમણે આ કાર્યમાં પોતાની જાતને ડૂબાડી દીધી. એનો સંપૂર્ણ અનુવાદ જોઈ ગયા. એથી એ વિશેષ પુસ્તક પ્રગટ કરતા પૂર્વે એક પૃષ્ઠ વાંચી ગયા. કારણ એટલું જ કે એમાં નાની સરખી પણ જોડણીની કોઈ અશુદ્ધિ ન રહે. તેઓ વારંવાર રમણાશ્રમ જવાની વાત કરતા, ક્યારેક એના સ્મરણો પણ કહેતા. ધીરુબેન ઈચ્છતા કે જન્મદિવસની ઉજવણી તો છલોછલ પ્રકૃતિની વચ્ચે કોઈ જંગલમાં કરવી જોઈએ. હું મજાકમાં કહેતો કે મારું ઘર દૂર છે, જંગલમાં જ ગણાય, તમે આવો. અને તેઓ આવ્યા અને અમે સૌએ એમના જન્મદિવસની રંગેચંગે ઉજવણી કરી. પરિવારની વ્યક્તિ હોય કે કોઈ પરિચિત વ્યક્તિ હોય, પરંતુ એમને જાણ થાય કે એ અસ્વસ્થ છે તો સતત એમની સંભાળ લેતા. વિશ્વવિહાર માટે કોઈ સ્મરણલેખ લખી આપો એવી વિનંતી કરીને હું ઘેર જતો અને ઘેર પહોંચ્યો ત્યાં થોડીવારમાં એમનો ફોન આવે કે લેખ તૈયાર કરીને તમારા ટેબલ પર મુકાવ્યો છે. એમની પાસે સર્જકતાનું ઝરણું કે નદી નહીં, પણ ધોધ હતો. એમના સર્જનનો પ્રારંભ વાર્તાથી થયો. એ પછી એમની પાસેથી લઘુ નવલો અને નવલકથા મળી. વડવાનલ, શિમળાના ફૂલ, વા વંટોળ, કાદંબરીની માં, એક ડાળ મીઠી, અતીત રાગ અને વમળ જેવી પ્રભાવક નવલકથા મળે તો ગગનમાં લગન જેવી સળંગ લાંબી હાસ્યકથા પણ મળે. વાંસનો અંકુર, એક ભલો માણસ, આંધળી ગલી અને આગંતુક જેવી લઘુ નવલો પોતાની આગવી ભાત રચતી ગઈ. ધીરુબેન પાસેથી નાટક, એકાંકી, ચલચિત્રની પટકથા, બાળનાટક, બાળકાવ્યો, કિશોર કથાઓ, વાર્તા ગ્રંથો અને અનુવાદ ગ્રંથો સઘળું મળે. આવા ધીરુબેનની જન્મ શતાબ્દીએ જીવનના જાણકાર અને અધ્યાત્મના જાણતલ ધીરુબેનના જીવનના કેટલાક પ્રસંગો જ માણીએ. બાળપણમાં આંબલીના ઝાડ પર ચડીને વાંચવાનો ધીરુબેનને ભારે શોખ હતો. છેક અંધારું થાય ત્યાં સુધી તેઓ વાંચતા રહેતા. ધીરુબેન મજાકમાં કહેતા કે કદાચ વાંદરાનો કોઈક અંશ મારામાં આવ્યો હશે. એમણે ગીજુભાઈ બધેકાનો સેટ 3-4 વખત વાંચેલો. એકવાર મૂછાળીમાં ગીજુભાઈ સાન્તાક્રુઝ આવેલા ત્યારે ધીરુબેને સાહજિક રીતે જ પૂછ્યું, તમારી વાર્તાઓ ગમે છે, પરંતુ એ બધી કાળા રંગમાં જ કેમ હોય છે? કોઈ નારંગી, ભૂરો, લાલ રંગ હોય તો વાંચવાની કેટલી બધી મજા આવે. અને ગીજુભાઈએ વાઘોનું વન એ નામની રંગીન પુસ્તિકા પ્રગટ કરી અને 8 વર્ષના ધીરુબેનને મોકલી પણ આપી. એ સમયે ધીરુબેનને એમ લાગતું કે તેઓ ભવિષ્યમાં લેખિકા થશે, એટલે એમણે સ્વયં પોતાને માટે સ્મૃતિ નોંધ લખી. મોટી ધીરુ, તું ચોપડી લખે ત્યારે ભૂલી ન જતી કે તને વાંચવા માટે પુસ્તક ન મળે તો કેટલું બધું દુઃખ થાય છે. આથી મોટા માટે લખાય કે ન લખાય, પણ નાના છોકરાઓ માટે લખજે જ. લેખિતંગ નાની ધીરુ. ધીરુબેને નાની વયથી ડાયરી લખવાનું શરૂ કર્યું હતું. એ 6 વર્ષના હતા ને ગાંધીજીએ ઉપવાસ છોડ્યા ત્યારે એમણે લખ્યું કે આ તારીખનો સૂરજ ઉગ્યો અને જગત હરખ્યું કે હાશ, ગાંધીજીએ ઉપવાસ છોડ્યા. આવા ધીરુબેન સર્જનના સૂક્ષ્મ આનંદની વાત કરતા કહેતા, પતંગિયું પકડવા દોડાદોડ કરી મૂકતા બાળકને ખભે
પતંગિયું પોતાની મેળે જ ઉતરી આવીને ક્ષણવાર બેસી જાય છે ત્યારે શું થાય છે? મારી જ, આ તો મારી એકની જ એવી પ્રતીતિ કરાવતી કલ્પના આપમેળે શબ્દોના પિંજરમાં પુરાવા તૈયાર થાય છે ત્યારે કેવો અનહદ આનંદ થાય છે. પરંતુ તે કોને, શી રીતે સમજાવવું? સમજાવવાની જરૂરે શી છે? બસ મનના એકાંતમાં જ માણવો અને સંસાર પાછો ઘેરી વળે ત્યારે ભૂલી જવો, એવી જ છે એની નિયતિ. પરંતુ ફૂલ વીણીને દેવચરણે ધરી દીધા પછી હથેળીમાં સુવાસ વળગી રહે છે તેમ આનંદની એક ક્ષણની સ્મૃતિ આપણી પાસે રહે છે. એ જ છે આપણી જીવનભરની કમાઈ. તે બીજા કોઈને શી રીતે બતાવી શકાય? જે જાણે તે માણે, બીજા વખાણે કે નહીં તેની શી પરવા? એવા ધીરુબેનના પ્રસન્નતાપૂર્ણ જીવનનો એક પ્રસંગ જોઈએ. એક વખત ઘણા લોકોની હાજરીમાં એક વડીલ તબીબે પોતે પણ સાહિત્ય વાંચે છે અને સમજે છે એવી બધાને જાણ કરવા માટે યુવાન ધીરુબેનને સભાક્ષોભ ઉત્પન્ન થાય એવો પ્રશ્ન પૂછ્યો. આ તમારી કલાકારની પત્ની એ વાર્તા વાંચી. આમ તો સારી છે, પણ તમે લગ્ન તો કર્યા નથી. પતિ પત્નીના સંબંધની આવી વાર્તા તમે તમારા કયા અનુભવને આધારે લખી? આસપાસમાં લોકો તદ્દન શાંત થઈ ગયા. બધાને ધીરુબેનનો ઉત્તર સાંભળવાની ઉત્સુકતા હતી. વળી ધીરુબેન પણ એમ કંઈ હારી ખાઈ? સરસ્વતીની થોડી ઘણી જે ઉપાસના કરેલી તે કંઈ એળે થોડી જાય? એ દેવીની કૃપાથી ધડ દઈને ધીરુબેને જવાબ આપી દીધો, તમારે હિસાબે તો અગાથા ક્રિસ્ટીને ફાંસીએ જ ચડાવવી જોઈએ નહીં ડૉક્ટર સાહેબ? આગળ સમજાવવું ન પડ્યું કે દરેક રોગની સારવાર કરતાં પહેલાં ડૉક્ટરને એ રોગ થયેલો હોવો જોઈએ એ જેમ જરૂરી નથી, તેમ લેખક જે કંઈ લખે તે બધા અનુભવમાંથી એણે પસાર થવું જોઈએ એ પણ જરૂરી નથી. લોકોની હસાહસમાં ડૉક્ટર સાહેબની ચપરાખી ભોંઠી પડી ગઈ. પણ આ ઘટનાથી ધીરુબેનને હર્ષ નહોતો થયો. ઘણા વખત સુધી વિચાર આવ્યા કર્યો, સાહિત્ય મૂલવવાની સમાજની દૃષ્ટિ જો આવી જ હોય તો આ લખવાનો ધંધો કરવા જેવો ખરો? ધીરુબેનની પહેલી નવલકથા વડવાનલના 2-1 પ્રકરણ છપાયા અને એમના પર લોકોના ગોળીબાર શરૂ થયા. આ અંજના કોણ છે? ગંગાબેનના ને તમારા સંબંધો કેવા છે? તમારા નાનપણમાં તમારા બાએ તમારી સાથે આવું વર્તન કરેલું? વગેરે. ધીરુબેનના માતા ગંગાબેન ગાંધીજીની પ્રવૃત્તિઓ સાથે ગાઢપણે જોડાયેલા. વિદેશી કાપડની એમણે હોળી કરી હતી. 6 વખત તો જેલમાં જઈ આવેલા. વડવાનલ નવલકથાનું 3જું પ્રકરણ હજી તો લખવાનું બાકી હતું. ધીરુબેન ઉદાસ ચહેરે બારી પાસે બેસી રહ્યા. એમના બાનું ધ્યાન ગયું. પોતાનું કામ છોડીને એમની પાસે આવ્યા. શું થયું છે? તારી તબિયત સારી નથી? તબિયત તો સારી છે, પણ બહુ મૂંઝવણ થાય છે. શાની? ધીરુબેને કહ્યું, બા હજુ મેં 2 જ પ્રકરણ લખ્યા છે. અત્યારથી લોકો આવું પૂછવા માંડ્યા છે ને મારે તો 52 પ્રકરણ લખવાના છે. ને આગળ જતાં મારા વિચાર પ્રમાણે ઘણું બધું આવું ને આવું જ થવાનું છે તો શું કરું? હજુ બહુ મોડું થયું નથી, વાર્તા બદલી નાખું? ગંગાબેન કંઈ બોલ્યા નહીં. ઠપકા ભરી નજર નાખીને આઘા ખસી ગયા. ધીરુબેને પાછળ જઈને એમને ગળે હાથ ભેરવ્યા ને બોલ્યા, કોને બા, શું કરું? આપણા 2 માટે લોકો આવું ધારે તે કેમ સહન થાય? એના કરતાં ધીરુબેનના હાથ સહેજ છૂટા કરીને ગંગાબેને કહ્યું, લોકોની પરવા કરે તેને લેખક કહેવાય? તારે જે લખવું હોય તે જ તું લખ. પછી ધીરુબેનને એકદમ વાલથી ભેટી પડ્યા અને બોલ્યા, ધીરુ, આપણા બેની વાત આપણે જ જાણીએ. લોકોને છોને જે ધારવું હોય તે ધારે, જે બોલવું હોય તે બોલે, એમાં આપણે શું? બરોબર ને? ખરી વાત. તો જા લખવા બેસ. હમણાં નહીં, રાતે લખીશ. ધીરુબેનનો આનંદિત ચહેરો જોઈ એમના બા ગંગાબેન ખુશ થયા અને હળવેથી પૂછ્યું, જો કે મારાથી પૂછાય નહીં તોય કેને, શું લખવા ધાર્યું છે? જે પહેલેથી મારા મનમાં ધાર્યું છે તે જ. હવે મારી દીકરી. ધીરુબેન હંમેશા એમ કહેતા કે આવી માની દીકરી થયાનું સદભાગ્ય મને સાંપડ્યું તે કયા પુણ્યનું ફળ હશે? એ પછી વડવાનલના મા દીકરીનો સંઘર્ષ વધતો જ ગયો અને નવલકથા એના નકશા પ્રમાણે જ આગળ ચાલી. પૂરી થઈ અને વખણાઈ પણ ખરી. ધીરુબેન વિચારવા લાગ્યા
કે ત્રીજા પ્રકરણથી પોતાની કમજોરીને કારણે એનું વેણ બદલાઈ ગયું હોત તો કેવોય દાટ વળત. એક નાનકડી બાલિકા દરરોજ સાંજે ધીરુબેનના એક બેનપણીને ત્યાંથી ધીરુબેનને લખેલી બાળ સાહિત્યની ચોપડી અંડેરી ગંડેરી ટીપરી 10 લઈ જતી અને સવારે પાછી આપી જતી. 10-12 દિવસ પછી એ જ્યોત્સનાબેને પૂછ્યું, બેબી, તું 2-4 દિવસ તારી પાસે જ ચોપડી રહેવા દે અને વાંચી લે ને. હું વાંચતી નથી. તો લખું છું, રોજ થોડી થોડી લખું છું. પાછું મારે સ્કૂલે જવાનું, લેસન કરવાનું, એટલે બહુ નથી લખાતું. પણ આ ચોપડી તો બજારમાં મળે, તું લખે છે શું કરવા? કારણ કે મને એ બહુ જ ગમે છે. હું રોજ થોડું થોડું ઉતારી લઉં તો એક દિવસ એ ચોપડી મારી પોતાની થઈ જશે ને. આ ઘટનાનું સ્મરણ કરતાં ધીરુબેન વિચારે છે કે એક સર્જકને માટે આનાથી વધારે મૂલ્યવાન કોઈ અનુભવ હોઈ શકે ખરો? કાર્યક્રમના આયોજનમાં પણ ધીરુબેનની સર્જકતા જોવા મળતી. પછી તે કોઈ કાર્યશિબિર હોય કે બાળ સાહિત્યનો કાર્યક્રમ, એક અર્થમાં તેઓ સાહિત્ય ઉદ્યાનના માળી હતા અને કેટલાય નવોદિતોને એમણે પ્રેરણા આપી છે. ઘણાનો પ્રમાદ દૂર કર્યો છે. આવા અંગત બિનઅંગત કેટલાય સ્મરણોની ગઠરિયા છે. પણ હવે સ્મરણોની ગઠરિયાને બાંધીને આવતીકાલની વાત કરવા માગું છું. ધીરુબેનની 19મી મે 2025ના રોજ જન્મ શતાબ્દીનો પ્રારંભ થયો છે અને એ જન્મ શતાબ્દીના ઉપલક્ષમાં ધીરુબેનની ભાવનાને પ્રગટ કરે એવા વિશિષ્ટ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ. કોઈ કાર્યક્રમ જોડણી શિક્ષણનો હોય, તો કોઈ નવોદિત લેખન શિબિર હોય, કોઈ કાર્યક્રમ વિશ્વની બહેનો માટે હોય, તો કોઈ બાળકો માટે હોય. આવા કાર્યક્રમોનું આયોજન થાય છે ત્યારે તમારું પણ કંઈ સૂચન હોય તો જરૂર જણાવશો.